મળી રહ્યા છે। લીંબડીમાં પ્રાથમિક શાળાના બાળકો પાસે સફાઈ કરાવતા વિવાદ થયો છે। લીંબડીના પલવાણા ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવાય, બાળકો પાસે સફાઈ કરાવતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસના સમયે સફાઈ કરાવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। તો સુરેન્દ્રનગરના લીંબડીનો આ બનાવ છે કે જ્યાં ચાલુ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાય છે। પલવાણા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી સફાઈ કરાવવામાં આવી છે। ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ દરમિયાન અભ્યાસ કરાવવાનો હોય છે, પરંતુ અહીંથી કંઈક અલગ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે। રાજ્યની અનેક સ્કૂલમાંથી આવા વિડીયો સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરના લીંબડીમાંથી આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ચાલુ સ્કૂલ દરમિયાન બાળકો પાસેથી સફાઈ કરાવાય છે। વિડીયોમાં થોડું બ્લર કરીને અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ વિદ્યાર્થીઓ છે એ સફાઈ છે કરી રહી છે। ત્યાં જે આખી લોબી છે, લોબી સાફ કરી રહ્યા છે। મારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાજિદ, જી, જો વાત કરવામાં આવે તો જે લીંબડી તાલુકાનું ધલવાણા ગામ છે, તે ગામની અંદર આ પ્રાથમિક શાળા આવેલી છે। શાળાની અંદર જ્યારે આ બાળકોને જ્યારે સાફ સફાઈનું કામ કરાવતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે, અને આ વિડીયો સામે આવતા જ તે ગામમાં પણ રોષ છે કે ગામના વાલીઓ જે છે તે કહી રહ્યા છે કે અમે અમારા બાળકોને સાફ સફાઈ કરવા મોકલીએ છીએ કે ભણવા મોકલીએ છીએ। આ એક મોટો સવાલ છે। આ શિક્ષણની અંદર જ્યારે હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહી છે અને સરકાર મોટા દાવા કરી રહી છે કે શાળાની અંદર બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને શિક્ષણ લેવા માટે બાળકો આવે છે, પરંતુ આ સરકારી શાળાની અંદર જ ત્યાં બાળકોની પાસે સાફ સફાઈ કરતા હોય ત્યારે કરાવતી હોય તેવો વિડીયો સામે આવતા જ તે સમગ્ર શિક્ષણ આલમમાં પણ રોષની લાગણી છે અને ગામ લોકો છે તે રોષે ભરાયા છે। અને હાલ જો વાત કરવામાં આવે છે, લીંબડીના જે શિક્ષણ અધિકારી છે તેઓએ આ તપાસના આદેશ પણ હાલ આપ્યા છે કે આ બાળકો પાસે કોણે આ સાફ સફાઈ કરાવી અને કેમ કરાવવામાં આવી, કેમ કે શાળાની અંદર સફાઈ અધિકારી છે કે કેમ, કે સફાઈના કર્મચારીઓ છે કે કેમ, અને કયા શિક્ષકે કામગીરી સોંપી હતી તેની પણ તપાસ કરવામાં આવશે અને જે કોઈ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવાની વાત પણ કરવામાં આવી હતી। જી બિલકુલ સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે કયા શિક્ષકે આ કામગીરી છે એ બાળકોને સોંપી હતી, ત્યાંના આચાર્યનું શું કહેવું છે એ પણ જોવું રહેશે, પરંતુ હાલ આ વિડીયો છે ખૂબ શરમજનક કહી શકાય। સમાચાર જામનગરથી મળી રહ્યા છે। ભાભી દિયર વચ્ચેના પ્રેમ